રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગમાંથી સૌથી મોટા અને ગંભીર સમાચાર સામે આવ્યા. કારણ કે ત્યાંના લોકો પર જે સવાલો ઊભા થયા છે, જે કામગીરી કરવાની એમની જે રીત છે એ રીત સામે આવી, તેનાથી ઘણા બધા સવાલો ઊભા થાય એ સ્વાભાવિક છે. કર્મચારીઓને અવારનવાર શોકોઝ નોટિસ પાઠવી દેવામાં આવી અને કોર્ટ કેસની ધમકીઓ આપવામાં આવતી હોય આવા ગંભીર આક્ષેપો અરજીમાં કરવામાં આવ્યા. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. સરકારી પગાર, લાલિયાવાડી, નાણાકીય ઉચાપાત અને વહીવટી બેદરકારીનો આ સૌથી મોટો કિસ્સો અત્યારે સપાટી પર આવ્યો છે. આવાસ વિભાગના 3 કર્મચારીઓ સીસીટીવી પુરાવા સાથે ઉચ્ચ સ્તરે તેમના પર ગંભીર રજૂઆત અને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અધિકારી સામે એક નનામી અરજી પણ કરી દેવામાં આવી છે. આખો વિવાદ શું છે, ક્યાંથી તેની શરૂઆત થઈ છે, કોણે 30,000 રૂપિયાની ઉચાપત કરી છે અને કેવી રીતે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, તો આખા હંગામાની શરૂઆત રાજકોટ મનપાના આવાસ વિભાગમાંથી થઈ છે. મેનેજર સૂર્યપ્રતાપસિંહ સામે મ્યુનિસિપલ કમિશનરને થયેલી એક નનામી અરજી થઈ. નવેમ્બર 2024માં નિયુક્ત થયેલા આવાસ યોજના વિભાગના મેનેજર સૂર્યપ્રતાપસિંહ, તેમની સામે આ અરજીમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા કે 15 મહિનાના ટૂંકા ગાળામાં 14 કર્મચારીઓની તેમણે સામૂહિક બદલી કરી નાખી, 13 વખત ઇન્ટરનલ ટ્રાન્સફર કરી નાખ્યા, જેના કારણે કામગીરી ખોરવાઈ છે. કર્મચારીઓને અવારનવાર શોકોઝ નોટિસ પાઠવી દેવામાં આવી અને કોર્ટ કેસની ધમકીઓ આપવામાં આવતી હોય આવા ગંભીર આક્ષેપો અરજીમાં કરવામાં આવ્યા. અરજીમાં એવો પણ આક્ષેપ થયો કે મેનેજર માત્ર 5 થી 10 મિનિટ કોઈ લેટ આવે તો અડધા દિવસનો પગાર કાપી નાખે, સરકારી વાહનમાં તેનો અંગત વપરાશ કરતા અને તેના જ કારણે 8 થી વધુ ડ્રાઈવરો અત્યાર સુધીમાં બદલાઈ ચૂક્યા છે. મેનેજર સૂર્યપ્રતાપસિંહે જે આના ઉપર આક્ષેપો કરવામાં આવ્યા તેમાં વળતો જવાબ આપ્યો છે અને આ બધા જ આક્ષેપો પાયા વિહોણા છે, તદ્દન ખોટા છે, આ રીતની વાત કરી. તેમણે એવું કીધું કે એમણે 3 કર્મચારીઓ સામે કડક પગલાં લીધા અને એટલા માટે જ એમાંથી જ કોઈ આવી અરજી કરી હોય, કારણ કે 3 કર્મચારીઓએ એવું તે શું કર્યું છે કે મેનેજરને પુરાવા સાથે એવી ફરિયાદ કરવી પડી. તો એ 3 કર્મચારીઓમાં સૌથી મોટો આંચકાજનક ખુલાસો એ છે કે વિભાગના કર્મચારી કેયુર ગાંધી આવાસ યોજનાના એક ગરીબ લાભાર્થી આનંદકુમાર ડોડિયા પાસેથી હપ્તાના 30,000 રૂપિયા રોકડા સ્વીકારીને તેમને રસીદ આપવામાં આવતી હતી. આ સૌથી ગંભીર મુદ્દો અને ગંભીર આક્ષેપ કેયુર ગાંધી પર કરવામાં આવ્યો. આ ખેલનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે રસીદને બાદમાં કોમ્પ્યુટર સિસ્ટમમાંથી ડિલીટ કરવામાં આવતી. પરિણામે ગરીબ આવાસ ધારકના ખાતામાં હજુ પણ 30,000 રૂપિયાની બાકી રકમ બોલે છે. 30,000 લઈ લીધા તેમની પાસેથી, તેમને રસીદ આપી દેવામાં આવીને કમ્પ્યુટરમાંથી ડિલીટ કરી નાખવામાં આવી. એટલે પૈસા સીધા ખિસ્સામાં ગયા અને હજુ પણ પહેલા વ્યક્તિને તો 30,000 રૂપિયા બાકી છે ભરવાના, આવો ખુલાસો અને આવી વાત સામે આવી. ભોગ બનનાર આનંદ કુમારે આ અંગે લેખિત અરજી કરી. મેનેજર સૂર્યપ્રતાપસિંહના બાબતે અત્યંત ગંભીરતાથી લીધી. ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરીને કહ્યું કે કેયુર ગાંધી દ્વારા જ આ રસીદ ડિલીટ કરવામાં આવી છે, નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા, નાણાકીય ગેરરીતિ કરવામાં આવી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, તજવીજ શરૂ થવી જોઈએ, આ રીતની વાત કરવામાં આવી. હવે બીજા વાત કરીએ તો આવાસ યોજના વહીવટી વિભાગના સિનિયર ક્લાર્ક સ્વાતિ ચૌહાણ. સ્વાતિ ચૌહાણ 5 જૂન 2026ના રોજ 36 લાભાર્થીઓના આવાસ રદ કરવાની અંતિમ નોટિસ ફટકારવામાં આવી. આ નોટિસ સ્પીડ પોસ્ટથી મોકલવાને માટે મનપાની તિજોરીમાં 893 રૂપિયાનો ખર્ચો થયો. આશ્ચર્યની વાત એ છે કે સ્વાતિબેનની ગંભીર બેદરકારીના કારણે આ તમામ નોટિસ પર સરનામા જ અધૂરા લખવામાં આવ્યા. પરિણામે મોટા ભાગની નોટિસ પાછી ફરી ગઈ અને આના લીધે મનપાને આર્થિક નુકસાન થયું અને વહીવટી પ્રક્રિયા આખી ખોરવાઈ ગઈ. તપાસમાં એવું સામે આવ્યું કે નિયમોના લીરે લીરા ઉડી ગયા હોય. જેમને અગાઉ નોટિસ મળી ગઈ હતી તેમને ફરીથી નોટિસ આપી દીધી. જેમને પ્રથમ કે બીજી નોટિસ આપીને ખુલાસો પૂછવાનો હતો તેમને કોઈ જ પૂર્વ ચેતવણી વગર સીધી જ ફાઇનલ નોટિસ મોકલી દેવામાં આવી. આ ઉપરાંત સ્વાતિબેન કચેરીમાં માત્ર હાજરી પૂરીને રવાના થઈ જતા. સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું કે પોતાનો ફેસ સ્કેન થઈ ગયો, ત્યાંથી રવાના, ઘરે જતું રહેવાનું. 15 જૂન 2026ના રોજ મેનેજર દ્વારા તેમને કડક શબ્દોમાં કારણ સહિત નોટિસ પાઠવવામાં આવી અને જવાબદાર બનવા તાકીદ કરવામાં આવી. ત્રીજો મામલો છે લાઇવલીહુડ ડેવલપમેન્ટના ઓફિસર રાજુભાઈ B1નો. સત્તાવાર નોટિસની વિગત મુજબ રાજુભાઈ કચેરીના સમય દરમિયાન પોતાની સરકારી ફરજ પર સતત ગેરહાજર રહેતા હતા. હમણાં જ એટલે કે 12 જૂન 2026ના રોજ બપોરે 12:30 વાગ્યાથી 1:10 વાગ્યા સુધી તેઓ પોતાની ઓફિસ કે સરકારી ફરજ સંપૂર્ણપણે છોડીને ગેજેટ ઓફિસમાં પોતાના કોઈ અંગત કામ માટે રવાના થઈ ગયા. તેના પણ સીસીટીવી ફૂટેજના પુરાવા છે, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બીજી તરફ આ ત્રણેય કર્મચારીઓ એટલે કે કેયુર, સ્વાતિ અને રાજુભાઈ,
આ તમામ ઉપર જે આક્ષેપો લાગ્યા છે તેમાં એ લોકો એવું કહે છે કે બધા જ આક્ષેપો પાયા વિખુણા છે. ઉલટાનું તેમણે તો માનહાનિનો દાવો કરવાની ચેતવણી પણ આપી દીધી છે. સત્તાવાર દસ્તાવેજ અને સીસીટીવીના ફૂટેજ કંઈક અલગ જ વાર્તા કરી રહ્યા છે અને કમિશનર આખા મામલે શું કડક પગલાં લેશે. હવે આખો મામલો આવી રીતે સામે આવ્યો છે, બહુ બધા પાસાઓ જોવામાં આવી રહ્યા છે. હવે કમિશનર આ મામલે શું કાર્યવાહી કરશે, ગરીબોના આવાસના પૈસા જેવો ઓગળી ગયા છે તેમના વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવશે અને કર્મચારીઓ સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી થશે કે કેમ એ પણ જોવાનું રહ્યું ને સમગ્ર મામલાનું પરિણામ શું આવે છે એ પણ જોવાનું રહ્યું. મામલો ખૂબ ગંભીર છે, મુદ્દો ખૂબ ગંભીર છે, એટલે અત્યારે લોકોને સવાલો પણ એટલા થઈ રહ્યા છે. સમગ્ર મામલાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.